જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જેમ માના હાથનું ખાઈને બાળક તૃપ્ત થાય, માના હાથનું ખાઈને જેમ બાળક તૃપ્ત થાય, તેમ મા ગીતાજીનું ઉચ્છિષ્ટ એટલે શ્લોકો સાક્ષાત મા ગીતાએ ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં મૂક્યા. એ જ શબ્દ બ્રહ્મ એટલે શ્લોકો આપણે આપણા મોઢામાં મૂકીએ તો અમૃતનું ઉચ્છિષ્ટ એટલે અમૃતસ્ય પુત્રા થવાય. કલ્યાણો ભવતી, આનંદો ભવતી, તૃપ્તોર ભવતી, યશસ્વી ભવતી, આયુષ્યવાન ભવતી થવાય. ગીતા કહે છે કે તેથી સાંભળવું બહુ જ મહત્ત્વનું છે. સાંભળવાનો આધાર બોલેલા શબ્દો ઉપર છે, તેથી બોલવાનો આધાર સાંભળનાર પર પણ છે. સાંભળવાનો આધાર સમજદારી છે અને સમજદારીનો આધાર વાણી પર, વાણીનો આધાર વર્તન પર, વર્તનનો આધાર વિચારો ઉપર અને વિચારોનો આધાર કર્મ પર છે. તેથી સાંભળવાનો આધાર સંબંધો, સગપણો, વ્યવહારો આ ટકવા ઉપર છે. તેથી સાંભળવું અને ત્યારબાદ સમજવું બહુ જ અગત્યનું છે. કોઈ પણ વાત સાંભળીને તરત જ ડિસિઝન લેવાય નહીં. કદાચ કહેવાય છે ઉતાવળે આંબા પાકે નહીં. તેમ જો કંઈક સમૂહમાં સાંભળ્યું હોય, યા તો કોઈ સિરિયસ સાંભળ્યું હોય, યા તો કોઈ ઉપદેશાત્મક સાંભળ્યું હોય, યા તો કોઈએ ગુસ્સામાં આવીને કહ્યું હોય અને એ સાંભળ્યું હોય, ક્યારેક કોઈએ અપમાન કર્યું હોય અને સંભળાઈ ગયું હોય, તો તરત ઉત્તર નહીં દેવો. બહુ જ વિચાર કરવો એના ઉપર. અને વિચારમાં પણ જો આપણે સક્ષમ ન હોઈએ તો આપણાથી 1 ફૂટ નહીં પણ 1 મીટર ઊંચો માનવ જોઈએ પૂછવા માટે, એનો અનુભવ લેવા માટે. કારણ કે જે કાંઈ આપણને વીત્યું છે, જે કાંઈ આપણે સાંભળ્યું છે, જે કાંઈ સાંભળીને પરેશાની આપણને ઊભી થઈ છે, જે કાંઈ સાંભળ્યા પછી આપણે સમજ્યા નથી, તો એ સમજવા માટે મુઠ્ઠી ઉંચેરો નહીં પણ મીટર ઉંચેરા માણસને પૂછવાનું. કારણ કે એ આપણી બધી કન્ફ્યુઝનમાંથી પસાર થઈ ગયો હોય. તેથી સાંભળ્યા પછી સમજવું, પણ સમજવા માટે કોઈ સમજણદાર વ્યક્તિની સલાહ લેવી બહુ અગત્યનું છે. જીવન નહીં તો ડોળાઈ જાય. પહેલાં સમજવું જરૂરી છે. ઘણી વ્યક્તિને સામાનું સાંભળવું ગમતું જ નથી, તો ઘણાને વચ્ચે વચ્ચે બોલવાની ટેવ હોય. સામાનું સાંભળ્યા વગર વચ્ચે વચ્ચે બોલવું, અને તેથી એ અડધું જ સમજાય અને અડધું સમજદાર ઊંધું જ સમજે. કારણ કે ત્યારે સાંભળતી વખતે એનું મન ઠેકાણે નહોતું. ભગવાન કૃષ્ણનું વારંવાર સમજાવ્યા છતાંય સગા સંબંધી મિત્રોએ અર્જુનને એવો મોહપાસમાં જકડ્યો હતો કે એ છૂટી શકવા તૈયાર જ નહોતો. પોતે જ તૈયાર નહોતો છૂટવા માટે. અને એમાં એનું મન પહેલાં તો એ કૃષ્ણનું સાંભળવા જ તૈયાર નહોતો, તો સમજવાની તો વાત જ ક્યાં રહી. જાણે કાન, આંખ, મોઢું, બુદ્ધિ, વિચારો બધું જ બંધ હતું. મન તો આ સગાઓમાં ભરાયેલું હતું. તેથી ગીતામાં ભગવાનમાં ગીતા કહે છે, સમજાવીને કહે છે, બેટા મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય. તું મન અને બુદ્ધિ મારા વિચારો ઉપર, મારા કહેવાઓ ઉપર ધ્યાન આપ. હું જે કહું છું તે સનાતન સત્ય છે અને એથી આગળ કોઈ સત્ય નથી. જૂઠાણું તો એની આગળ હજી ઘણું છે, પણ સત્ય હું કહું છું, જે શબ્દો, શ્લોકો, એનાથી આગળ કોઈ સત્ય નથી. હા, મય્યેવ એટલે મારામાં મન દે, મને બુદ્ધિપૂર્વક વિચાર કર કે હું શું કહી રહી છું. અને જો તને આ વિચાર આવી ગયો અને તને ક્લિક થઈ ગયું દિમાગમાં, ત્યાર પછી હું તને સંભાળી લઈશ. કારણ કે એ પહેલાં જો સંભાળીશ તો એ પણ તને સમજમાં નહીં આવે કે મને કોઈ સંભાળી રહ્યું છે. મા ગીતા તેથી કહે છે, તું મને સંભાળ ના, તું મને સાંભળ, પછી હું તને સંભાળી લઈશ. કારણ કે તું મને સાંભળીશ તો તને ખબર પડશે ને કે હું તને સંભાળી લઈ છું. પણ પહેલાં સ્થિર બુદ્ધિથી તું મને સાંભળ. નહીં સાંભળવાથી બહુ જ વિપરીત પરિણામ આવશે. તું એકલો નહીં, તારી સાથે તમામ માનવજાત તારી ભૂલનો ભોગ બની જશે. સૌથી પહેલો તારો વંશ, તારો પરિવાર, તારા સગા, તારા સંબંધીઓ, તારો વ્યવહાર, આ બધા જ તારી ભૂલનો ભોગ બનશે.
માટે અકીર્તિ કરમ અર્જુનમ, અકીર્તિ મળે તેવું વર્તન ના કર.